અમદાવાદની વિવાદિત 7 ડે સ્કૂલ સરકારે પોતાના હસ્તક લીધી। વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી 7 ડે સ્કૂલના સંચાલકો તપાસ કમિટી સમક્ષ ટ્રસ્ટના જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા। એટલું જ નહીં, શિક્ષણ વિભાગની તપાસમાં શાળાની અન્ય ક્ષતિઓ પણ જોવા મળી, જેને લઈને અંતે સરકારે 7 ડે સ્કૂલને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદના ડીએઓને 7 ડે સ્કૂલના વહીવટદાર નીમવામાં આવ્યા છે। અમદાવાદની વિવાદિત 7 ડે સ્કૂલ સરકારે પોતાના હસ્તક લીધી। વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી 7 ડે સ્કૂલના સંચાલકો તપાસ કમિટી સમક્ષ ટ્રસ્ટના જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા। એટલું જ નહીં, શિક્ષણ વિભાગની તપાસમાં શાળાની અન્ય ક્ષતિઓ પણ જોવા મળી, જેને લઈને અંતે સરકારે 7 ડે સ્કૂલને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદના ડીએઓને 7 ડે સ્કૂલના વહીવટદાર નીમવામાં આવ્યા છે।